છે તારો. આ હસતો ચહેરો ભોગવતો તો ને તને મારો, તો હવે જોવા નહીં મળે તને આ ચહેરો મારો. આરતી બોલે મારી જાન. જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો અત્યારે તમે હાલમાં ડેમો વિડીયો જોયો એ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો તમે એ ટાઈપની રીલ્સ જોઈ જશે બરાબર. તો એ ટાઈપની રીલ્સ તમારે એડિટ કરતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા છે તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો અહીંથી તમારે એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે બરાબર. સૌથી પહેલા ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો પ્રોટોન VPN અહીંથી આપણે કનેક્ટ કરી લીધી છે બરાબર. પછી તમારે ત્યારબાદ કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાનું રહેશે. પછી તમારા ઓ એન્ટ્રી ફીસ આવે એટલે અહીંથી તમારે કેન્સલ કરી દેવાનું. પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરીને તમારે ફોટોની અંદર આવી જવાનું બરાબર. ફોટો તમારે અહીંથી લઈ લેવાનો રહેશે જે તમારે એડિટ કરવાનો હોય વિડીયો બરાબર. જે અત્યારે તો હું તમને બતાવી દઉં, આ જે ફોટોની આપણે થોડુંક બેકગ્રાઉન્ડ બ્લર કરવાનું છે બરાબર. તો તમારે જો કરવું હોય તો તમે જો આવી રીતે ફિલ્ટરની અંદર જઈ અને હું તમને બતાવી દઉં, જો આવી રીતે આ લઈ લેવાનું રહેશે બરાબર. તો તમારું બેકગ્રાઉન્ડ બ્લર થઈ જશે જો કંઈક આ રીતે બરાબર. આવી રીતે તમારે બેકગ્રાઉન્ડ બ્લર કરવું હોય તો તમે કરી શકો છો બરાબર. આટલું થઈ ગયું બરાબર. તમે એડ ઓડિયોની અંદર ક્લિક કરીને તમારે આવી જવાનું બરાબર. તો અહીંથી સોંગ લઈ લેવાનું બરાબર. તમારે સોંગ લઈ લેવાનું રહેશે બરાબર. તો સોંગ હું તમને આપી દઈશ ટેલિગ્રામની અંદર બરાબર, ત્યાંથી તમે લઈ લેજો. જો આવી રીતે અહીંથી આપણે તમારો ફોટો સોંગ સુધી તમારે અહીંથી લઈ લેવાનો રહેશે બરાબર. જો હવે આટલું થઈ ગયું, અહીંથી તમારે હવે સોંગ ઉપર ક્લિક કરીને તમે આગળ આવશો એટલે તમને એક બીટ્સનો ઓપ્શન મળી જશે. તમારે બીટ્સ ઉપર ક્લિક કરીને તમારે આને ઓન કરી દેવાનું રહેશે આવી રીતે બરાબર. એટલે તમે ઓન કરશો એટલે તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે બરાબર. જો આવી રીતે તમને બતાવી દઉં, જો આવી રીતે તમારે બીટ્સ લાગી જશે બરાબર. અહીંથી આપણે બીટ્સ હટાવવાના છે, કયા હટાવવાનું તમને બતાવી દઉં બરાબર. તમે આગળ તમને બતાવી દઉં જુઓ બરાબર. અહીંથી જો તમને બતાવી દઉં, જો અહીંથી બરાબર. અહીંથી તમારે 6 બીટ્સ હટાવી દેવાના બરાબર. એક આ બે થઈ ગયા. અચ્છા બરાબર. તમારે આ 6 બીટ્સ હટાવી દેવાના રહેશે. અહીંથી પણ તમારે 6 બીટ્સ હટાવી દેવાના બરાબર. જો આ રીતે મતલબ તમારે અહીંથી જગ્યા તમારે બનાવવાની રહેશે બરાબર. જગ્યા બનાવી દેવાની છે તમારી રીતે બરાબર. જો આવી રીતે બરાબર. જો આવી રીતે તમે જગ્યા બનાવશો એટલે થઈ જશે બરાબર. જો આવી રીતે મને તને આ ચહેરો મારો. આરતી બોલે મારી જાન. આવી રીતે બરાબર. તમારે અહીંથી જગ્યા છોડી દેવાની રહેશે જે આપણે એનિમેશન લગાવવામાં બરાબર, એનિમેશન લગાવવા માટે બરાબર. તો આવી રીતે તમારે જગ્યા બનાવી લેવાની રહેશે આવી રીતે. જો મારી જાન. જો આવી રીતે મારી જાન. જો અહીંથી તમારા બીટ્સ હટાવી દેવાના બરાબર. આવી રીતે અહીંથી તમારે એક બીટ્સ એડ કરવાનું છે, તમને બતાવી દઉં. તમારે અહીં બીટ્સ એક એડ કરી દેવાનું રહેશે બરાબર. જો આવી રીતે બે બીટ આપણું એડ થઈ ગયું. જો આવી રીતે લગાવી દેવાનું બરાબર. જો અહીં તમારે એક બીટ્સ એડ કરવાનું બરાબર, મેં તમને કીધું બરાબર, એ તમે કરી લેજો. હવે આટલું થઈ ગયું, અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. જો હવે આટલું થઈ ગયું બરાબર. જો આપણે થોડુંક આ બ્લર વાળું તો એને તમે આવી રીતે લઈ લઈશું બરાબર. જો આટલા સુધી બરાબર. આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, જે આપણે બીટ્સ લગાવ્યા છે બરાબર, એ પ્રમાણે આપણે કટ લગાવવાના બરાબર. તો આવી રીતે કટ લગાવી દો બરાબર. જો આવી રીતે તમારે કટ લગાવી દેવાનું. પહેલાં તમારે આવી રીતે ઝૂમ કરી લેવાનું બરાબર. તો આવી રીતે તમારે બધા કટ્સ લગાવી દેવાના જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા છે. ફોટોની અંદર ક્લિક કરીને આ રીતે આપણે કટ લગાવી દેવાનું બરાબર. સૌથી પહેલાં જો આવી રીતે તમારે બધા કટ્સ લગાવી દેવાનું બરાબર જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા છે. જો આવી રીતે તમે બધા કટ લગાવી લો. જો હું તમને બતાવી જઈશ તો આપણો વિડીયો લાંબો થઈ જશે ઘણો, એટલે તમને જોવાની મજા પણ નહીં આવે. એટલા માટે આવી રીતે તમે બધા કટ્સ લગાવી દો. આપણે વિડીયોને થોડો સ્કીપ કરી નાખીએ બરાબર. આવી રીતે તમે બધા કટ્સ લગાવી લો. તો જો મિત્રો આવી રીતે આપણે બધા કટ્સ લગાવી દીધા, તમે પણ લગાવી લેજો. હવે હું મિત્રો તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં બરાબર. તો તમારી પહેલી ક્લિપની અંદર આવી જવાનું. પછી એનિમેશનમાં અંદર ક્લિક કરીને તમારે જે પહેલું જે એનિમેશન છે બરાબર, કોમ્બોની અંદર આ તમારે લઈ લેવાનું રહેશે બરાબર. જો આ એનિમેશન તમારે અહીંથી લઈ લેવાનું છે. જો આવી રીતે પહેલું એનિમેશન છે કોમ્બોની અંદર તમને મળી જશે બરાબર. ઇન આઉટ ને કોમ્બોની અંદર તમને મળી જશે. તમારે આ એનિમેશન લેતું જવાનું છે. મોટી ક્લિપ આવે ત્યાં સુધી બરાબર. આટલા સુધી જો તમને બતાવી દઉં, મોટી ક્લિપ આવે ત્યાં સુધી તમારે લઈ લેવાનું રહેશે. જો આવી રીતે
બરાબર. તો જે મોટી જે ક્લિપ છે બરાબર, એની બાજુમાં જે બીજી ક્લિપ છે એની અંદર તમારે અલગ લગાવવું હોય તો તમે લગાવી શકો છો બરાબર. જેમ કે આ બરાબર, તમે આ લગાવી લેજો. આપણે આ જ લગાવેલ છે એટલે બરાબર. તો જેમ બીજી મોટી ક્લિપ છે બરાબર, મોટી ક્લિપની અંદર તમને બતાવી દઉં. જો તમે આગળ આવશો એટલે તમને મળી જશે બરાબર. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 આ હવે શેનું જ કરે છે તારો? બરાબર. તમારે સ્લાઇપ 1 વાળું લઈ લેવાનું છે અને બીજી મોટી ક્લિપ છે એની અંદર તમારે સ્લાઇપ 2 વાળું લઈ લેવાનું છે. તમને બતાવી દઉં આ ગમતો તો નહીં તને મારો? બરાબર. તમારે સ્લાઇપ 2 વાળું લઈ લેવાનું છે. એકમાં 1 ને એકમાં 2 નંબર બરાબર. જે ભાઈ આની અંદર તમને બતાવી દઉં જે બીજી મોટી ક્લિપ છે બરાબર લાસ્ટ, તો એની અંદર તમને જો આવી રીતે ઘણા બધા મળી જશે. તો તમારે આ લઈ લેવાનું છે ટર્ન 2 વાળો બરાબર. ચહેરો મારો. બરાબર. તમારે ટર્ન 2 એવું કોઈક નામ હતું બરાબર, તમારે લઈ લેવાનું છે 2 નંબર વાળો બરાબર. જે આની અંદર તમને બતાવી દઉં. જો આની અંદર તમારે આ જ એનિમેશન લઈ લેવાનું છે બરાબર, જે આપણે સ્ટાર્ટિંગની અંદર લગાવ્યા છે બરાબર. તમારે આ એનિમેશન લઈ લેવાના છે બરાબર. જે તમારે અલગ લગાવો હોય તો પણ તમે લગાવી શકો છો. જો ઘણા બધા તમને જોવા મળી રહેશે બરાબર. જો અહીંથી આપણે અલગ લગાવવા છે એટલે જો આવી રીતે પિનમાં જઈ અને જો આ અનસોલ્ડ હોય તો મારેથી લઈ લેવાનું બરાબર. તમારે આ એનિમેશન લઈ લેવાનું છે. જો આ બરાબર અનસોલ્ડ તમે લખશો એટલે આવી જશે બરાબર. જો ના હોય તો એ ટાઈપનું બીજું હશે તો પણ ચાલી જશે. હવે એટલું થઈ ગયું. જે બીજી મોટી ક્લિપ છે બરાબર, એની અંદર તમારે લગાવવાના રહેશે. તમને બતાવી દઉં આ એનિમેશન બરાબર. આ એનિમેશન તમારે લઈ લેવાનું છે. જો આ એનિમેશન બરાબર, તમારે એ એનિમેશન સેમ લેતા જવાના છે બરાબર, જે તમને કોમ્બોની અંદર મળી જશે. જો આ એનિમેશન તમારે બધી જેટલી ક્લિપ વધે છે બરાબર, એની અંદર તમારે એ જ એનિમેશન આવશે બરાબર. તો તમારે એ એનિમેશન લઈ લેવાના છે બરાબર. જો મેં તમને બતાવી દીધું બરાબર. તમારે સેમ એ જ એનિમેશન લેતું જવાનું છે બરાબર. જેટલી ક્લિપ વધે છે એની અંદર એ જ સેમ જ આવશે એનિમેશન બરાબર. જો તમારે એ એનિમેશન બધા લગાડી લેવાનું છે. હવે તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં બરાબર. તમે એનિમેશન લગાડી લેજો. જો આવી રીતે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે બરાબર. અને હવે તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં બરાબર. જે ઉપર તમારે કાંઈ લખવું હોય PNG કે બરાબર, જો એ તમારે જતું રહેવાનું બરાબર. એડ ટેક્સ્ટની અંદર બરાબર. ટેક્સ્ટની અંદર જઈને તમારા ઉપર જે તમારે ઇમોજી લગાવવું હોય તો તમે લગાવી શકો છો બરાબર. જે કે આવી રીતે જો આવી રીતે બરાબર. જેમ લખવું હોય તમારે જો અહીંથી ટેમ્પલેટ તમને મળી જશે. અને જે આપણે યુઝ કરેલ છે એ ટેમ્પલેટ તમને બતાવી દઉં આ બરાબર. જો આ આપણે લગાવેલ છે ઘણા બધા તમને જોવા મળી રહેશે. તમે રાખી શકો છો બરાબર. જો આપણે આ રાખેલ છે બરાબર, જો તમારે આપણે આ રાખેલ છે બરાબર, તમારે રાખવું હોય તો તમે રાખી શકો છો. આવી રીતે કંઈક આપણે છે બરાબર. જો આવી રીતે મેં તમને બતાવી દીધું. અહીંથી તમારે જો ફોન્ટ ને સ્ટાઇલ ને એનિમેશન તમને મળી જશે બરાબર. તમે અહીંથી રાખી શકો છો બરાબર. હવે આટલું થઈ ગયું. અહીંથી તમારે હવે અહીંથી તમને એનિમેશન આપણે લગાડી દીધા. હવે તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં બરાબર. તો તમારે અહીંથી એક મોટી ક્લિપની અંદર તમારે આવી જવાનું રહેશે. જો આવી રીતે જો બરાબર મોટી ક્લિપની અંદર આવી ગયા. હવે તમારે અહીંથી બેક આવી જવાનું. પછી ફિલ્ટરની અંદર ક્લિક કરીને તમારે વિડીયો ફિલ્ટરની અંદર જતું રહેવાનું બરાબર. તમે આગળ આવશો એટલે તમને એક મળી જશે બરાબર. રેટ્રોનું ઓપ્શન મળી જશે. તમારે એની અંદર ક્લિક કરીને જો તમને બતાવી દઉં. જે આપણે એક યુઝ કરેલ છે તમને બતાવી દઉં બરાબર. તમારે રાખવું હોય તો અને અલગ અલગ તમને જોવા મળી જશે. તમે રાખી શકો છો બરાબર. તમારે જે સારું લાગે એ જો અહીંથી આપણે એક યુઝ કરેલ છે તમને બતાવી દઉં. જો આ હવે શેનું જ કરે છે તારો? આપણે એ રાખેલ છે બરાબર. તો આને આપણે તમારે ખેંચીને આટલા સુધી આપણે લઈ જવાનું છે બરાબર. આટલા સુધી બરાબર. આટલા સુધી તમારે એને લઈ લેવાનું રહેશે. અને હજી તમને એક હેલો બ્લર વાળું તમને લગાડતા શીખવાડી દઉં. તમારે ફિલ્ટરને જઈ અને વિડીયો ફિલ્ટરની અંદર જતું રહેવાનું બરાબર. તમારે શરૂઆતની અંદર આવી જવાનું બરાબર. ટ્રેન્ડિંગની અંદર જે હેલો બ્લર વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે. આ રીતે તમારી સ્પીડને 0 કરી દેવાની. સ્પીડને 0 કરી દેવાની. જે નીચલી છે એને તમારે આવી રીતે 100 કરી દેવાની છે બરાબર. સ્પીડને 0 બરાબર. હવે આટલું થઈ ગયું. આને તમારે આવી રીતે થોડીક આવી રીતે લઈ આવવાની બરાબર. હા સોરી, આપણે ઘણી આવી ગઈ છે આ તો. હવે આટલું થઈ ગયું. અહીંથી અમારે આપણે અહીંથી ખીચી જવાની છે એટલે સુધી તમને બતાવી દઉં. જે તમારે આટલા સુધી તમારે લઈ લેવાની છે બરાબર. જે નાની ક્લિપ છે એની બાજુમાં જે બરાબર જુઓ બરાબર. આટલા સુધી તમારે એને લઈ લેવાની રહેશે. આવી રીતે બરાબર તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. મેં તમને બતાવ્યા એનિમેશન તમે લગાડી લેજો અને ફિલ્ટર લગાડી લેજો બરાબર. એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. અને આની અંદર કોઈ ભૂલ આવે તો તમે કોમેન્ટ બોક્સની અંદર તમે બતાવી દેજો બરાબર. જો આવી રીતે તમે વિડીયો એકદમ પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. તમે વિડીયો પ્લે કરશો એટલે તમને ખબર પડી જશે બરાબર. અને એનિમેશન મેં તમને કીધું એનિમેશન લગાડી લેજો ને ફિલ્ટર એને બરાબર. નહીં તમે કટ લગાડવાનું કીધું તમે કટ સારી રીતે લગાડી લેજો બરાબર. અને ઉપર તમારે ડાઉનલોડનું ઓપ્શન મળી જશે બરાબર. એ અલ્ટ્રા HD
એની અંદર ક્લિક કરીને તમારે 2K 4K તમે કરી શકો છો. બરાબર, જ્યારે તમારે હાઈ ક્વોલિટીમાં કરી શકો છો. તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરીને તમારે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. આ રીતે એટલે તમારો વિડીયો સેવ થવા લાગશે મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, અને ચેનલમાં ન છે તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા મિત્રો, સબસ્ક્રાઇબ તો તમે કરતા જ નથી યાર, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારો ભાઈ આટલી મહેનતથી વિડીયો બનાવે છે તમારા માટે. તો મિત્રો આ ટાઈપના તમે વિડીયો એડિટિંગ કરી શકો છો, અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર, તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની. ત્યાં સુધી જય દ્વારકાધીશ.